તો આ ખંડની દવા મેં મારી दोस्तों जमीन ना मालिक जरा में घઉં વાવા આયા ને કહેતા હતા કે અમારી જમીનમાં કોઈ દી ખોડ ના ઉગે. દેખાય છે ને ખોડાવ? હા દેખાય ને એ ઘઉંમાં છાંટવાની દવા છે. ફાઇનલી દોસ્તો આપણી દવા કમ્પ્લીટ થઈ ગઈ બરોબર. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હો બધા મજામાં છો, મસ્તમાં છો. અને અમારી એક નવી બ્લોગ વિડીયોમાં તમારું બધાયનું સ્વાગત છે. અને થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બન્યા રહો. હું અત્યારે પંપ ખાલી કરી નાખ્યો છે અને હું તમને બતાવવાનું છું કઈ દવા મારી રહ્યા છે અને શું છે બધું તમે થંબનેલમાં જોઈને થોડું ઘણું તો સમજી ગયા છો. તો ચલો આજનો બ્લોગ શરૂ કરીએ. આ પહેલા તમે જુઓ, હું પહેલા પંપ ખાલી થઈ ગયો મારે, અમને હજુ નથી. બહુ ધીમો ચાલે છે પંપ, બહુ એટલે બહુ. અને જો આ ઘઉંનો નજારો સવારે, અને જો પવન કેવો ઠંડો ઠંડો જઈ રહ્યો છે ને જો બધા ઘઉં કેવા મસ્ત હાલી રહ્યા છે. મસ્ત મજાનો સીન અત્યારે હવાનો લઈને તમને બતાવું. ખતરનાક સીન લાગે તો કોમેન્ટમાં જણાવજો. ચલો મસ્ત મજાનો સીન લઈ લો. દોસ્તો કેવા લાગ્યા સીન? ખતરનાક લીધા ને. અમે લોકો છે ને ખડની દવા છાંટી રહ્યા ઘઉંમાં. કેવું હતું ખડ? કોમેન્ટ કરજો. તમારે ઘઉં વાયા હોય કે કઈ દવા મારી એ પણ કોમેન્ટ કરજો. અને હવે અમે પંપ ખાલી કરીને ભરવા જઈ રહ્યા અને પાછળ એરંડા નણવાનું પણ ચાલુ છે. એરંડાનું પણ ખાક બોલી દેવાનો છે. અને એન્ડ સુધી બન્યા રહો. ચાલો હું દવા બતાડું. ફિલહાલ તમે જોઈ રહ્યા પંપ ફરવા. અને આ દવાથી મારે કે નહીં કોમેન્ટ કરજો હો ને. પાછા શરૂઆતમાં હું પહેલી વાર જ છાંટવા બાજી, અમને ખબર બી નહીં હોય. મારે કે મરતે નહીં જાણે. આ છે અમારું ઠેશન. અહીંયા ગાડી લોડ થાય અને પછી જાય ખાલી કરવા. તો ચલો પહેલાં તો તમને દવા બતાડું. આ છે અમારું માપ્યું, એક પંપમાં એક. અને આ છે અમારી દવા, જોઈ શકો છો. હા દેખાય ને એ ઘઉંમાં છાંટવાની દવા છે, હે ને? ખતરનાક. અને આ બાજુ કંઈક આવું છે અને આ બાજુ કંઈક આવું છે. આપણે બહુ ભણેલા નહીં એટલે વાંચતા નહીં આવડે. તમે ભણેલા એ કૂટાઈ લો બરોબર. તો આવું બધું છે, આવું બધું જુઓ. તો આ ઘઉંમાં ખડની દવા મારી રહ્યા આમ. આ બધું છટાઈ ગયું છે. કાલે છાંટતલા ને આજે ઓલા કણેથી ચાલુ છે, વચ્ચેથી હવે એટલું બાકી છે. તો ચાલો ફટાફટ પંપ ભરીએ, ટાડા પર છાંટી નાખીએ. પહેલાં થોડું થોડું પાણી નાખી દઈએ, પછી દવા નાખીએ. બે પંપની હેરીક નહીં હોતી દાણા. થઈ જાય? હા, બે પંપની કદાચ થઈ જાય. હવ ચલો તો દોસ્તો પંપ ભરી લીધા છે. હવે છે ને છાંટાઈએ ને ત્યાં લાગી તમે બન્યા રહો. બીજો પંપ ભરીએ એટલે તમને બતાડું. એ દોસ્તો ખોખું રહ્યું ને, એક ખોખામાં 8 પંપ બનાવે, કોક 9 પંપ બનાવે, એવું બનાવે છે. મેં કહેવા ભૂલી ગયો. એક ખોખામાં એટલી દવા આવે 8 પંપની. કોઈક 9 પંપ બનાવે, કોઈક 8 બનાવે. ફરી વાર કીધમ કેટલા લેવાના છે? અહીંયાથી તો હોય ને આ લીધેલો, આ બી લીધેલો. હવે અત્યારે અહીંયાથી લેવાનું બાકી. રહી ના જાય ને એ ખાસ દોસ્તો ધ્યાન રાખવું પડે, નહીતર છે ને પાછું લીલકાઈ જાય અહીંયા. મણસું વધારે છે દોસ્તો, મણસું. હાલો બન્યા રહો, ચાલો ફટાફટ. એક સાહે એક પંપ. દોસ્તો જમીનના માલિક જ્યારે અમે ઘઉં વાવા આવ્યા ને ત્યારે શું કહેતા હતા કહું? શું કહેતા હતા? એવું કહેતા હતા કે અમારી જમીનમાં કોઈ દી ખોડ ના ઉગે. અને હું તમને બતાડું કેવું ખોડ ઉગ્યું. ચાલો દેખો, ચાલો ચાલો. યો ભાલો, યો ભાલો. યો શું છે? યો શું છે? હા, એની ખોડની દવા હું મારી રહ્યા. આ કોઈ જગ્યા ખાલી હોય ને તો મને કોમેન્ટ કરીને બતાડો. ચાલો આ તમને નીચે બેહીને દેખાડું. દેખાય છે ને ખોડાવ? આ બધું. અને પાછા કે અમારી જમીન એટલી સારી કે તમે જોવો ને તો ખોડે જ ના દેખાય. આવું ને આવું આખા પાડામાં છે, આખામાં બધે જ્યાં જોવો ને ત્યાં. અને જો હે ને, તો આ ખંડની દવા મેં મારી રહ્યા. નકરું આ જ છે, નકરું જ. આ જો આમાં 1000% આવી જાય ને એવું કામ છે. હું નથી રાખ્યું પણ મારા હાડુજી રાખ્યું છે અને એમને દવા છાંટી હાલવા આવ્યો હું બરોબર. એટલે તમને બતાડી દઉં એવું લાગ્યું એટલે બતાડ્યું. જો આ બધા સરિયામાં એવું જ છે. તો
ચાલો અમારે એક પંપ ખાલી કરવાનો છે. અહીંયાથી હાલીને ઠેક પેલા કણે જવાનું છે, ઠેક પેલા કણે. જો આ દો હે ને કપાઈશો માપે હે, બાકી જો આ ખડ જો. તો આ છે ને દોસ્તો ખડની જમીન કહેવાય કે ના કહેવાય, ચાલો કમેન્ટ કરો. ફાઇનલી દોસ્તો આપણી દવા કમ્પ્લીટ થઈ ગઈ, બરોબર. ચાલો હવે એક ફરી ફરીને ડબલા નાખી દઈએ. આ કમ્પ્લીટ ફર્યું. બસ એક ડોઝ હાલ દો એટલે પૂરું. એમાં થોડુંક પાણી ભર લો, ડાયરી કેથી ના ભેગો विसल दाम. चलो कंप्लीट रेडी ओके डन. इधर मिल दो. तो इतनी सी प्रोसेस है दवा बनाने की. चलो आ डबला थोड़ा खोल नाखो. સૌથી પહેલા પોકી જાઉં અહીંયા, એટલા આવા હતા અહીંયા લાગે મારા આટલો રહી ગયો. આમને હજુ નહીં પૂરો લે. હઈ ગયો. तो दोपहर हो गया है, 12 बज रहे हैं, 12:30, और हमारी छुट्टी होने वाली है अभी रिसेस खाने के लिए. बस ये ख़त्म होगा सीधा खाने जाएंगे. दोपहर का माहौल ऐसा दिख रहा है, अरे थोड़ा पवन ज़्यादा है. चलो ए पानी पीવાનું રહેવા દો, ખાવા જઈએ. થીમકા દોસ્તો થીમાઈ નામ છે ને એરંડા નાના નામે દવા છાંટીએ. चलो लीले ले सर हकलाट થીમકા ક્યાં જાય? बढ़िया देखाते ने वाड़ी जैसी દેખાય ત્યાં સાલીને જાય છે. ફાઇનલી દોસ્તો સાંજના વાગી રહ્યા છે 4:30. દોસ્તો હવે અમે છે ને ખૂણે આવતા રહ્યા છીએ. લગભગ 8 પંપનું જેવું છે, આ પૂરું કરવા આવી રહ્યા છે. સો હેલો એવરીવન, હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. અને ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે અમે પૂરું કરી વગાડી રહ્યા છીએ. અને હવે મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, ગુડ બાય.